નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સ રિવિઝન સેશનમાં તમારું સ્વાગત છે. આપણે ફટાફટ અને એકદમ સચોટ રીતે મહત્વપૂર્ણ મુદ્દાઓનું રિવિઝન કરીશું, જેથી પરીક્ષાની તૈયારી એકદમ પાક્કી થઈ જાય. શરૂઆત કરતા પહેલા એક ખાસ સૂચના. અમિત શુક્લા સર હાલમાં વેકેશન પર છે. 12 મેથી દરરોજ સવારે 6:15 AM પર નિયમિત લેક્ચર શરૂ થશે. ત્યાં સુધી આ વિડિયો દ્વારા કરંટ અફેર્સ સાથે સતત અપડેટ રહો. તો ચાલો આજે ચર્ચા કરીશું 2 મેના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની. આજના સેશનમાં આપણે 5 મુખ્ય વિભાગો કવર કરવાના છીએ: રાષ્ટ્રીય અને અર્થતંત્ર, આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ, રમતગમત અને સિનેમા, પુરસ્કાર અને મહત્વપૂર્ણ દિવસો, અને છેલ્લે એક ઝડપી કરંટ અફેર્સ સારાંશ. તો સમય બગાડ્યા વિના શરૂ કરીએ. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાષ્ટ્રીય સમાચાર અને અર્થતંત્ર. 594 આ આંકડો સીધો મગજમાં છાપી લેજો. આ તાજેતરમાં જ ઉદ્ઘાટન પામેલા ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસવેની કુલ લંબાઈ છે 594 કિલોમીટર. આ રાજ્યનો સૌથી લાંબો એક્સપ્રેસવે બની ગયો છે. હવે આ એક્સપ્રેસવે શા માટે આટલું ખાસ છે? જુઓ, આ 6 લેનનો પ્રોજેક્ટ છે, જે મેરઠને સીધું પ્રયાગરાજ સાથે જોડે છે. તેનો અંદાજિત ખર્ચ લગભગ 37,000 કરોડ રૂપિયા છે. પણ સૌથી મોટો ગેમ ચેન્જર પોઈન્ટ એ છે કે શાહજહાપુર પાસે 3.5 કિલોમીટર લાંબી એક ઇમરજન્સી એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે. દેશની આ પહેલી એવી એરસ્ટ્રીપ છે જ્યાં રાત્રે પણ ફાઇટર જેટ્સ લેન્ડ કરી શકશે. સંરક્ષણની દ્રષ્ટિએ આ એક માસ્ટર સ્ટ્રોક છે. ફરી જઈએ બેન્કિંગ સેક્ટર તરફ. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબે એક નવું મિશન લોન્ચ કર્યું છે, જેનું નામ છે મિશન સક્ષમ. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ કોઈને સક્ષમ બનાવવા માટે છે. આનો મુખ્ય ટાર્ગેટ આપણી અર્બન કોઓપરેટિવ બેન્કોની કામગીરીને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાનો છે. તો આ મિશનમાં ખરેખર થશે શું? સરળ ભાષામાં સમજીએ તો અર્બન કોઓપરેટિવ બેન્કોના 14,400 જેટલા કર્મચારીઓને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને બેન્કિંગ સ્કિલ્સ, ફાઇનાન્શિયલ રિસ્ક કેવી રીતે મેનેજ કરવું અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત સાયબર સુરક્ષા વિશે શીખવવામાં આવશે. વારંવાર જે કોઓપરેટિવ બેન્કો ડૂબી જતી હોય છે ને, તેને બચાવવા માટેનું આ એક બ્રહ્માસ્ત્ર કહી શકાય. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ. દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તે જોઈએ. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો દબદબો સતત વધી રહ્યો છે. જુઓ, જોર્ડન દેશ હવે ભારતની આગેવાની હેઠળની 3 મોટી વૈશ્વિક પહેલોમાં સત્તાવાર રીતે જોડાઈ ગયું છે. કઈ 3? એક ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એટલે કે ISA, બીજું CDRI, જે કુદરતી આપત્તિઓ સામે ટકી શકે તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે, અને ત્રીજું ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ. આનો સીધો અર્થ એ છે કે પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રમાં દુનિયા ભારતની નેતાગીરી સ્વીકારી રહી છે. હવે જે માહિતી હું આપી રહ્યો છું તે પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં જ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કયો નવો દેશ જોડાયો છે તેનું આ ફટાફટ રિવિઝન કરી લઈએ. IMFનું નવું સભ્ય બન્યું છે લિક્ટેનસ્ટેઇન. વર્લ્ડ બેંકમાં 9મું દેશ જોડાયો છે. નાટોનું 32મું સભ્ય કોણ બન્યું? સ્વીડન. અને G20માં આફ્રિકન યુનિયનની એન્ટ્રી થઈ છે. આ લિસ્ટ તો મોઢે જ હોવું જોઈએ. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં એક બહુ કન્ફ્યુઝિંગ પોઈન્ટ ક્લિયર કરી લઈએ. સ્કાયરૂટ એરોસ્પેસના 2 રોકેટ છે, વિક્રમ 1 અને વિક્રમ S. બંને વચ્ચે મોટો તફાવત છે. વિક્રમ 1 એ ઓર્બિટલ રોકેટ છે, એટલે કે તે સેટેલાઇટને લઈને છેક પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકી શકે છે, જ્યારે અગાઉ લોન્ચ થયેલું વિક્રમ S સબઓર્બિટલ હતું. મતલબ કે તે અંતરિક્ષની બોર્ડર અડીને ભ્રમણકક્ષામાં ગયા વગર જ પાછું ફરી ગયું હતું. આ બેઝિક ડિફરન્સ એક્ઝામમાં માર્ક્સ બચાવી શકે છે. સંરક્ષણની વાત કરીએ તો ભારતીય સેના અત્યારે મેઘાલયમાં એક મોટો મલ્ટીનેશનલ આર્મી એક્સરસાઇઝ કરી રહી છે, જેનું નામ છે પ્રગતિ, જેમાં 11 મિત્ર દેશો ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે બીજા 2 અગત્યના અભ્યાસ પણ રિવાઇઝ કરી લઈએ. ભારત અને જાપાન વચ્ચે ધર્મા ગાર્ડિયન અને ભારત અમેરિકા વચ્ચે વજ્રપ્રહાર. લશ્કરી અભ્યાસના પ્રશ્નો તો પેપરમાં છપાયેલા જ હોય છે, બરાબર ને? ચાલો હવે જઈએ આપણા ત્રીજા વિભાગ પર, રમતગમત અને સિનેમા જગતના અગત્યના સમાચારો. સ્પોર્ટ્સમાં એક બહુ ગર્વ લેવા જેવી ઘટના બની છે. ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી PV સિંધુને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટલે કે BWFની કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા છે. હવે તમે વિચારશો કે આમાં શું મોટી વાત છે? મોટી વાત એ છે કે કોઈ પણ એક્ટિવ પ્લેયરને જે હજુ રમી રહ્યા હોય તેમને આંતરરાષ્ટ્રીય પોલિસી મેકિંગમાં વોટિંગના અધિકાર મળવા એ બહુ જ રેર બાબત છે. વૈશ્વિક સ્તરે રમતગમતમાં હવે ભારતનો અવાજ વધુ મજબૂત બની રહ્યો છે.
અને બિલિયર્ડ્સમાં તો આપણે આખી દુનિયામાં છવાઈ ગયા છીએ. આયર્લેન્ડમાં રમાયેલી IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નું પરિણામ જુઓ. ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે સૌરવ કોઠારીએ અને સિલ્વર મેડલ કોને મળ્યો? રનરઅપ રહેલા આપણા પંકજ અડવાણીને. મતલબ કે ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતના ખાતામાં. ખરેખર શાનદાર પ્રદર્શન. સિનેમાની દુનિયામાં પણ ભારતનો ઢંકો વાગી રહ્યો છે. ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ફિલ્મ માર્કેટ સેક્શનમાં 2 મરાઠી ફિલ્મો ઓફિશિયલી સિલેક્ટ થઈ છે. ફિલ્મોના નામ ખાસ નોંધી લેજો. એક છે જીવ ધ ક્રિએચર અને બીજી એપ્રિલ મે 99. આપણું પ્રાદેશિક સિનેમા હવે ગ્લોબલ બની રહ્યું છે, જે ભારતીય કલા માટે બહુ જ સારી નિશાની છે. હવે આપણા ચોથા વિભાગમાં પ્રવેશ કરીએ. પુરસ્કાર અને મહત્વપૂર્ણ દિવસો. નવી દિલ્હીમાં 13મું સૂર જોશના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો છે. શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે અપાયેલો આ પ્રતિષ્ઠિત એવોર્ડ 2 મહાન કલાકારોને સંયુક્ત રીતે મળ્યો છે. એક છે સુમિત્રા ગુહા અને બીજા છે લક્ષ્મણ કૃષ્ણરાવ પંડિત. કલા અને સંસ્કૃતિના પ્રશ્નો માટે આ નામ બરાબર યાદ રાખી લેવા. એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારે, જે આ વખતે 25 એપ્રિલે હતો, આપણે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે ઉજવ્યો. પરીક્ષામાં ઘણીવાર સીધી થીમ પૂછાઈ જાય છે. તો આ વર્ષની થીમ હતી પશુ ચિકિત્સક, ભોજન અને સ્વાસ્થ્યના સંરક્ષક. પશુઓના સ્વાસ્થ્ય અને પશુ ડોક્ટરોના યોગદાનને બિરદાવવા આ દિવસ ખાસ ઉજવાય છે. એપ્રિલ મહિનાના દિવસો યાદ કરવા બેઠા છીએ તો બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેઝ પણ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 7 એપ્રિલ એટલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. 22 એપ્રિલે આવે છે આપણો પૃથ્વી દિવસ અને 24 એપ્રિલ એટલે પંચાયતી રાજ દિવસ. જોડકા જોડોવાળા પ્રશ્નોમાં આ તારીખો કન્ફર્મ કામ લાગશે. અને હવે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને સૌથી સ્કોરિંગ વિભાગ પર, કરંટ અફેર્સ સારાંશ. એકદમ ઝડપી તથ્યો. આ 4 વનલાઇનર્સ મગજમાં ફિટ કરી લેજો. પહેલું, સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE સત્તાવાર રીતે OPEC સંગઠનમાંથી બહાર નીકળી ગયું છે. બીજું, સેબી દ્વારા રોકાણકારો માટે મિશન જાગૃત શરૂ કરવામાં આવ્યું છે. ત્રીજું, સંરક્ષણમાં ચીને એટલાસ સ્વોર્મ ડ્રોન નામનું નવું હથિયાર લોન્ચ કર્યું છે. અને ચોથું, સૌથી ઇમ્પોર્ટન્ટ, CPRIના રિપોર્ટ મુજબ મિલિટરી પાછળ ખર્ચ કરવામાં ભારત આખી દુનિયામાં 5મા ક્રમે આવી ગયું છે. વધુ 3 અગત્યના ફેક્ટ્સ. WHOએ નાના બાળકો માટે મેલેરિયાની નવી દવાને લીલી ઝંડી આપી દીધી છે, જે આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. વહીવટી મોરચે લદ્દાખમાં નવા 5 જિલ્લા બનાવવાની ઔપચારિક મંજૂરી મળી ગઈ છે. અને છેલ્લે ટેકનોલોજીની વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અત્યાધુનિક ગૂગલ ક્લાઉડ AI હબનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો આ સાથે આજનું સચોટ રિવિઝન અહીં પૂરું થાય છે. પણ જતાં જતાં તમારા માટે એક પ્રશ્ન. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની આત્મકથાનું નામ શું છે? આનો જવાબ શોધો અને તમારી યાદશક્તિ ચકાસો. આવી જ રીતે સંગઠિત માહિતી સાથે તૈયારી કરતા રહો. સતત વાંચતા રહો અને મહેનત કરતા રહો. પરીક્ષામાં સફળતા ચોક્કસ મળશે. આવજો.